આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થયું છે। ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજાની મહેર જોવા મળી। વડોદરા અને જૂનાગઢમાં મેઘમહેરથી ઠંડક પ્રસરી, જ્યાં છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં વરસાદ ખાબક્યો। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ નોંધાયો, જ્યારે અમરેલીના જાફરાબાદ પંથકમાં પણ મેઘમહેર જોવા મળી। બાબરકોટ મિતિયાળામાં પણ વરસાદની મેઘમહેર યથાવત જોવા મળી રહી છે, જ્યાં ગીર પંથકમાં વાવણી લાયક માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેતરો તરફ ખેડૂતો પણ રવાના થયા છે। આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી, તો આ સિવાય હવામાન વિભાગે રાજ્ય માટે યલો એલર્ટ પણ જાહેર કર્યો છે। તો રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે હાલ સક્રિય થયું। આ બાજુ વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પણ વરસાદે માહોલ જામ્યો, જ્યાં રાજુલા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। જાફરાબાદ તાલુકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। બાબરકોટ ગામમાં વરસાદી ઝાપટા પડ્યા, જ્યાં મિતિયાળા વિસ્તારમાં પણ વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી। જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડકનો માહોલ જામ્યો। ઉકળાટ બાદ વરસાદથી લોકોને રાહત અનુભવાય છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ખેતરોમાં વરસાદી પાણીની આવક થતા વાદળછાયા વાતાવરણથી ચોમાસાની રંગત જામી। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી, જ્યાં વરસાદથી પ્રકૃતિ હરિયાળી તરફ આગળ વધી રહી છે। આગામી કલાકોમાં વધુ વરસાદ થશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી। જો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, તેના કારણે લોકો ખુશી અનુભવી રહ્યા છે। રાજુલા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો। બાબરકોટ ગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે, જ્યાં વહેલી સવારથી પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। મિતિયાળા વિસ્તારમાં વરસાદથી લોકોને રાહત મળી। સુરતના લીંબાયત ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી। ધોધમાર વરસાદ પડ્યો છે, તેના કારણે પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી, જ્યાં ગરનાળામાં કમર સુધી પાણી ભરાતા અંડરપાસ સ્વિમિંગ પુલ બન્યો, જ્યાં શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ ત્યાં અટવાયા હતા। નોકરીએ જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા। ગરનાળામાં વાહન ચાલકો ફસાતા તેઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા હતા, જ્યાં વરસાદી પાણીથી અવરજવર ઠપ થઈ જતા દર ચોમાસે આવી સ્થિતિ સર્જાય છે। તો લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા આ વખતે પણ પ્રી મોન્સૂનની કામગીરી સારી કરવામાં આવી નથી। ડ્રેનેજ લાઇન બ્લોક હોવાના આક્ષેપો ઉઠ્યા છે। વરસાદી પાણીના નિકાલના ઉપર સવાલો ઉભા થયા, જ્યાં મનપાની કામગીરી સામે સ્થાનિકોમાં હાલ પણ રોષ જોવા મળી રહ્યો। પૂર્વ આયોજનના દાવા પોકળ સાબિત થયા છે। વરસાદે ફરી તંત્રની પોલ ખોલી છે, જ્યાં લિંબાયતમાં નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વાર આવ્યો। કમર સુધી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે। તો અંડરપાસ હાલ સ્વિમિંગ પુલ બન્યો છે, ત્યારે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે દર ચોમાસે તંત્રની જે સાબિતી છે પોકળ સાબિત થાય છે। તંત્ર દર વખતે કહે છે કે પ્રી મોન્સૂનની કામગીરી સારી થઈ ગઈ છે, પરંતુ જ્યારે પહેલો વરસાદ જ પડે છે કે ધોધમાર વરસાદ પડે છે, તો દર વખતે તંત્રની કામગીરી ઉપર સવાલો ઊભા થાય છે। સુરત શહેરમાં મેઘરાજાની ધોધમાર એન્ટ્રી થઈ, જ્યાં ઉધના નવસારી રોડ ઉપર પાણી ભરાયા। મુખ્ય માર્ગ ઉપર 500 મીટર સુધી પાણી ભરાયા, જ્યાં વરસાદે શહેરના જનજીવનને પ્રભાવિત કર્યું છે। વહેલી સવારે મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા, જ્યાં શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા। તો આ સિવાય વાત કરવામાં આવે તો નોકરીએ જતા કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। અનેક વાહનો વરસાદી પાણીમાં બંધ પડ્યા હતા, જ્યાં વાહન ચાલકોને ધક્કો મારીને વાહનો ખસેડવા પડ્યા તેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। તો વાહન ચાલકો ધક્કા મારી વાહનોને ખસેડતા હતા, ત્યારે રસ્તા ઉપર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। વરસાદ શરૂ થતાની સાથે જ પાલિકાની પોલ ખુલી ગઈ છે। પ્રી મોન્સૂનની કામગીરીના દાવા થયા હતા, તે હાલ પોકળ સાબિત થઈ રહ્યા। પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે, જ્યાં નાગરિકોમાં પાલિકાની કામગીરી સામે રોષ પણ જોવા મળી રહ્યો। આગળ સમાચારમાં વાત કરીએ તો નવસારીમાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। શહેર જિલ્લામાં વરસાદી ઝાપટાની એન્ટ્રી થઈ, જ્યાં અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર જોવા મળી। વરસાદથી રસ્તાઓ પાણી થયા હતા।
નોકરીએ જતા લોકો વરસાદમાં પલળ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓને વરસાદ વચ્ચે જવું પડ્યું હતું. ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી, જ્યાં વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત તો મળી છે, પણ જૂન પૂર્ણ થતા પૂરતો વરસાદ પડ્યો નથી. ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં વાવણી લાયક વરસાદની હજુ પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. વરસાદી ઝાપટા થતાની સાથે જ ખેતી માટે પણ ખેડૂતો ખુશ જોવા મળ્યા, પણ એક તરફ ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જ્યાં મેઘરાજા ઉપર ખેડૂતોની આશા હજુ પણ યથાવત જોવા મળી રહી. શહેર જિલ્લામાં વરસાદી ઝાપટાની એન્ટ્રી થઈ છે, જ્યારે અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર પણ જોવા મળી રહી છે. મહત્વનું કહી શકાય, જ્યાં વરસાદથી રસ્તાઓ પાણી થયા છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. નોકરીએ જતા લોકો પણ વરસાદમાં પલળ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યાં વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લોકોને ગરમીમાંથી રાહત મળી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે, તો બીજી તરફ ખેડૂતો પણ ખેતી કામમાં વ્યસ્ત બન્યા. હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા વલસાડ જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 98 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સમગ્ર જિલ્લામાં વાતાવરણ પણ ખુશનુમા બન્યું અને એક ઠંડક પ્રસરી હતી, જ્યાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેઓએ ખેતીકામની પણ શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ઉમરગામમાં 27 મિલીમીટર, નાના પોઢામાં 25 મિલીમીટર તેમજ વલસાડમાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનથી વલસાડ જિલ્લામાં જનજીવનને ગરમીમાંથી રાહત મળી, તો ખેડૂતો માટે પણ ચોમાસાની સારી શરૂઆત થઈ ગઈ છે. હા, સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.